કચ્છના જામ અડધોરજી પોતાની કચેરી ભરીને બેઠેલા અને ઠેક ઠેકાણેથી ક્ષત્રિયો છે એ સખાતે આવ્યા છે, યુદ્ધ થવાનું છે એટલે ક્ષત્રિયો બધા સખાતે આવ્યા છે ને આખી કચેરી ભરાણી હળુડુડ સ્તબ્ધ, યુદ્ધનો માહોલ હતો, કચેરી આખી સ્તબ્ધ બેઠેલી અને એમાં જામ અડધોરજી આમ નજર પડી, આમ નજર પડી, ટગર 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 આખા ડાયરાની માલિપા નજર ફેરવી, પણ આમ જ્યાં જોયું ત્યાં તો ખૂણામાં એક 14-15 વર્ષનો બાળક બેઠેલો, એક 14-15 વર્ષનો બાળક બેઠેલો. એટલે જામ અડધોરજીએ કીધું આ વડીલોની બધી સભા બધા સખાતે આવ્યા છે ને એમાં ઓલું બાળક કોણ બેઠું છે? એટલે કોકે કીધું બાપુ ઈ કચ્છ ભદ્રેશ્વર થી કોઈ મોટું નથી આવ્યું, એટલે મેરામણજી હાલા છે, કચ્છનો જાડેજો છે, કોઈ મોટું નથી આપ્યું, એટલે ત્યાંના કુંવર આવ્યા છે, હાલાજી જાડેજા ત્યાંના કુંવર આવ્યા છે. અને જામ અડધોરજીને વિકરાળ થઈ ગયા ભાઈ કે મારી મસ્કરી કરે છે. 14-15 વર્ષનો એટલે અત્યારે 9મા 10મામાં ભણતો હોય બાળક આપણે શું યુદ્ધમાં કરી દઈએ? બાપુનો ક્રોધાયમાન થઈ ગયા કે આ 14-15 વર્ષની ઉંમરનો બાળક અહીંયા શું કરી દેવાનો છે યુદ્ધના મેદાનમાં? ત્યાં તો બરજા થઈ જવાનું હોય. અને આ 14-15 વર્ષના યુવાન મેરામણજી હાલા, મેરામણજી જાડેજા, મેરામણજી હાલાએ વાત સાંભળી અને પગથી માથેથી બ્રેમણ વહી ગઈ. એ માં, એ નાસાપુરાંગ, એ કુળદેવી, એ મોમા, એ રવરાઈ, એને મનોમન સમરણ ઉપાડી લીધું કે એ માં આજ મને મોકો આપી દે, આજ જો મને મોકો મળી જાય તો દેખાડી દઉં કે રાજપૂતના દીકરાને કોઈ દી ઉંમરની જરૂર ન હોય, હરિયલ ઘરે ન હોય, જેના ફરીએ કુંજર ફરે એને વયની વાતું ન હોય, કેહર બચાને કાગડા, હું ક્ષત્રિયાણીનો દાવણ દાવ્યો છું, મને વયની જરૂર ન હોય, ઉંમરની જરૂર ન હોય. એમ સમરણ કરતો નીકળી ગયો. નાની એવી પાઘડી પહેરી છે, કેળમાં 2 કટારું રહી ગઈ છે, ત્યાંથી સડાપ ડગલા દેતો નીકળી ગયો. નદીના કાંઠે આવ્યો, પોતાની ગોળલીને છે ઝાડવા નીચે બાંધી, પોતાની ઊંચાઈ કરતા 2 ગણી મોટી છે એ હાંગડી રાખતા ઝાડવાના થડે હાંગડી ટેકાવી અને ઈ જાડેજો છે 15 વર્ષની ઉંમરનો પોતે ઘોડી ધમારે છે. મનમાં સમરણ હાલે છે કે આજ વખત આવે તો બતાવી દઉં કે રાજપૂતના દીકરાને ઉંમરની જરૂર ન હોય, રાજપૂતના દીકરાને વયની જરૂર ન હોય. અને જગદંબાનું સમરણ હાલે છે ને એમાં બરાબર ઘટના એવી બને છે, તંબુ તણાઈ ગયેલા, બધા રાજપૂતો પોતાના શિબિરમાં છે અને એમાં દુશ્મન દળનો કોઈ માણસ એકો આવ્યો. એકો કોને કહેવાય? 50 તલવારધારી આ બાજુ ઉભા રહીએ, 50 આ બાજુ ઉભા રહીએ. એ તલવારોની ચક્કર હાલતી હોય, એ ચક્કર વચ્ચે 2 હરોળ વચ્ચે હોહરવો નીકળી જાય ને એક તલવારની પીછી ન અડે, એને એકો કહેવાય. એવો દુશ્મન દળનો એકો છાવણીમાં આવી અને જામ અડધોરજીના ભાઈ ન્યા નાતા હતા, ન્યા આવીને ઉભો રહ્યો કે જામ અડધોરજી તમે? જામ અડધોરજીના ભાઈને ખબર પડી ગઈ કે આ દુશ્મન છે ને મારવા આવ્યો છે, મારા ભાઈને મારે એ કરતા મારે પ્રાણ દઈ દેવા છે. એટલે હા જામ અડધોરજી, હું ફરડા કરતો ભાલાનો ઘા થયો, જામ અડધોરજીના ભાઈનું ત્યાં મૃત્યુ થયું. સૈનિકોને ખબર પડી એટલે સૈનિકો ઈ એકાની પાછળ થયા પણ એને આંબી ન હઈગા. એકો તો તલવારનો ઘા કરે તો 5 જણાને પછાડે, આંબી ન હઈગા. એમાં બુંબિયા ઢોલની માથે દાંડી પડી અને શબ્દ નીકળ્યું કે દુશ્મન જાય, આપણી રાજપૂતોની ક્ષત્રિયોની આબરૂ જાશે, દુશ્મન જાય આપણી આબરૂ જાશે. આ મેરામણજી હાલા, મેરામણજી જાડેજા પોતાની ઘોડી ધમારતા હતા, એના કાનમાં શબ્દો પડ્યા કે કોક દુશ્મન છે એ મારીને ભાગ્યો છે, આપણી આબરૂ જાશે. અને પોતાના વસ્ત્રો ઉતારી નાખેલા, એક કછોટો પહેર્યો તો હાંગડી હાથમાં લઈ અને પોતાની ગોળલી છે, પટ્ટી નામની ગોળલી છે, એની ઉપર સવાર થયો. ભાઈ સવાર થઈ અને ધ્યાન લાગી ગયું છે, જેમ સમાધિ લાગી ગઈ હોય એમ એની નજર છે સ્થિતિ થઈ ગઈ છે. ગોળલીની માથે સવાર થયો, ગોળલી ડાબા હકોડતી જાય, જેમ હલ્દી ઘાટીના મેદાનમાં ચેતકે ડાબા હકડ્યા હોય, ચેતક ડાબા હકોડે ક્રમટ કળકી જાય. ત્યાં તો માપે મારગ અશ્વો હોલા ભાણના ભૂલી જાય. સૂરજનારાયણના અશ્વ છે એ આજ થંભી ગયા છે, કારણ કે હાલાજી જાડેજાની ઘોડી નીકળી છે. હા, પીર
હીરાની તાજડી ઢેલ હેમાણા માણેકી પટ્ટી નોરાળી હીરાળી વાળી મૂંગી ફૂલ માળ દાવડી પૂતળી રેશમ કેસર મુગટ મૂલ્ય લખી વાંદરીને લાલ ગટારી જબાન મની હીરીને લાચ મોકા મૂલ વાળી મેવા ધરા હુર ઠારા તુરંગા ઓલાદ એમાંની 36 પ્રકારના અશ્વમાંથી એક અશ્વ એટલે પટ્ટીની માથે સવાર થઈને એકાની પાછળ થયો એકો આગળ છે પટ્ટી પાછળ છે ધુમા પર બાગડતા ગોળ્યું થઈ અને બરાબર જ્યાં નજીક પૂગવા આવ્યા ત્યાં મેરામણજી હાલાએ છે પોતાની પટ્ટીને ઈશારત કરી અને બાગડ જમ કરીને પટ્ટી કૂદતા વેચતો સાંભળીનો બરછીનો ઘા થયો ફરડાક કરતો બરછીનો ઘા થાતા વેચતો એકાને વિધિ ઉપર થયો ઉપર ઘા થયો પોતે ઉપર છે દુશ્મન નીચે છે ઉપરથી ફરડાક કરતો ઘા થયો દુશ્મનને બરછીએ વિંધી નાખી એકાને વિંધી નાખ્યો પણ ઘોડા હોહરવો ભાલો છે એ જમીનમાં ધરબાઈ ગયો છે ઘોડો છે એ ત્યાંથી અરબસ્તાની ઘોડો હતો અરબસ્તાની અશ્વ છે એ આગળ નથી વળતી શકતો એના ટાટિયા આમ ત્યાંથી આગળ નથી વધી શકતો એ 14 વર્ષના જાડેજાએ કેટલી તાકાતથી બરછીનું ઘા કર્યો છે તમે વિચાર તો કરો એની આંખોના રતન છે એ બહાર આવી ગયા હતા અને પછી જામ અડધોરજી આવીને કીધું છાબાસ જાડેજા રંગ છે બાપ મારી ભૂલ થઈ અને આજથી હું માનું છું કે રાજપૂતના ક્ષત્રિયના દીકરાને વયની જરૂર ન હોય હરિયલ ઘરે ન હોય જેના ફળીએ ગુંજર ફરે એને વયની વાતું ન હોય કે હર બચાને કાગડા એવા ક્ષત્રિયો સાહેબ એની આંખોના રતન બહાર આવી ગયા હતા પછી તો ઈ વખતે વૈદ હશે એનો ઉપચાર કરાવ્યો હશે અને જેસલ જાડે